there. Subscribe to my channel. And also press this bell icon. જ્યોતિષ આધારિત વિશ્લેષણ બેઝડ ઓન એસ્ટ્રોલોજી. નરેન્દ્ર મોદીની જન્મ કુંડળી સંદર્ભરૂપ. જન્મ તારીખ 17 સપ્ટેમ્બર 1950. સમય સવારે 11 વાગ્યા અંદાજિત. સ્થાન વાડનગર, ગુજરાત. લઘુદશા શનિવાર મહાદશા, ચંદ્ર અંતરદશા 2024-25. મુખ્ય ગ્રહ શનિ. નેતૃત્વ, સત્તા, લડાઈની યોજના. ભારત દેશની કુંડળી 15 ઓગસ્ટ 1947 રાત્રે મધરાત દિલ્હી. મકર રાશિ. તૃતીય ભાવમાં મંગળ, મિલિટરી. 2025 દરમિયાન રાહુ મંગળ દશાયોગ. 2025થી 26 વચ્ચે રણનીતિમાં આક્રમક વલણ. પીઓકે પાક વ્યાપ્ત કાશ્મીર વિશે સંકેત. 1. શનિ અને મંગળનો સંયોગ. મોદીજીના શનિ દ્રઢ નેતૃત્વ અને ભારતની રાષ્ટ્રકુંડળીમાં મંગળના કારણે રક્ષણ ક્ષેત્રમાં આક્રમક અને યોદ્ધાવૃત્તિ ઉદ્ભવશે. 2025થી 26 દરમિયાન કેન્દ્રમાં મંગળ શનિ અને રાહુના સંયોગથી પ્રતિહિંસા અને પાછું મેળવવાનો યોગ દેખાઈ શકે છે. 2. રાહુ મંગળ દશાયોગ. દેશ માટે સંઘર્ષ તથા સાહસિક કૃત્ય કરવા અનુકૂળ સમય. સીધી લડાઈ નહીં પણ સ્માર્ટ સ્ટ્રેટેજી દ્વારા પીઓકે પર દબાણ વધશે. 3. આંતરરાષ્ટ્રીય સપોર્ટ અને આંતરિક નીતિ. ગ્રહ દૃષ્ટિ મુજબ 2025થી 26 દરમિયાન ભારતને કેટલાક આંતરરાષ્ટ્રીય સમર્થન મળવાના યોગ છે. યુએન અથવા સ્ટ્રેટેજિક મોરચે ભારતનું વલણ મજબૂત બનશે. સમયચક્ર અનુસાર શક્યતા 2025થી 2027. 2025 ઓસીટી ડેક. રાજકીય અને રણનૈતિક ઘસાટ વધશે. 2026 જૈન-જૂન. લઘુ પમાળા. મિલિટરી ડિપ્લોમેટિક દબાણ. 2026થી 2027 નિર્ણય અથવા અમુક ભાગનું નિયમન અથવા દાવેદારી જાહેર થવાની શક્યતા. નિષ્કર્ષ કન્ક્લુઝન. હા, જ્યોતિષશાસ્ત્રના આધાર પર એવી શક્યતા છે કે 2025થી 27 દરમિયાન મોદી સરકાર દ્વારા પીઓકે પર દાવેદારી વધારે મજબૂત થશે અને મિલિટરી રાજનૈતિક દબાણથી અમુક ભાગ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ થશે. પણ સંપૂર્ણ કબજો તરત નહીં થાય. માઇનસ એ ધીમા અને વ્યૂહાત્મક તબક્કામાં શક્ય છે. જ્યોતિષ આધારિત વિશ્લેષણ બેઝડ ઓન એસ્ટ્રોલોજી. આ પ્રશ્ન રાજકીય અને રાષ્ટ્રીય દૃષ્ટિએ ખૂબ જ મહત્વનો છે અને તેને ભવિષ્યવાણીના દૃષ્ટિકોણે જોવો હોય તો જ્યોતિષશાસ્ત્રના આધારથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભારતના કુંડળીના ગ્રહસ્થિતિ અને દશા પરથી અનુમાન કરવું પડે. નરેન્દ્ર મોદીજીની જન્મકુંડળી પર આધારિત દશા ગણિત શીટ. વિંશોટ્ટારી દાશા શનિ મહાદશા અંદાજિત વિશ્લેષણ. તારીખ. મહાદશા. અંતરદશા. રાજકીય ઘટનાઓ સંજોગો 2002થી 10. શનિ મહાદશા. શનિ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદસ્થ 2013થી 10. શનિ મહાદશા. શનિ બુધ. પીએમ પદ માટે ઉમેદવારી ચૂંટણી તૈયારી 2014થી 06. શનિ મહાદશા. શનિ કેતુ. પ્રધાનમંત્રી બન્યા. વિકાસ મંડળ 2015થી 09. શનિ મહાદશા. શનિ શુક્ર. વિદેશ નીતિમાં પાવરફુલ વલણ 2018થી 11. શનિ મહાદશા. શનિ સૂર્ય. રાષ્ટ્રવાદ અને સેનાની કામગીરી 2019થી 10. શનિ મહાદશા. શનિ ચંદ્ર. CAA NRC. આંતરિક રાજકારણ 2021થી 09. શનિ મહાદશા. શનિ મંગળ. લદ્દાખ ચીન તણાવ. આત્મનિર્ભર ભારત 2023થી 10. શનિ મહાદશા. શનિ રાહુ. પીઓકે કાશ્મીર અંગે નવી હિલચાલ 2026થી 10. શનિ મહાદશા. શનિ મકર. સાબિતી અને ધ્યેય સિદ્ધિનો સમય 2029થી 10. શનિ મહાદશા. શનિ અંતિમ દશા ચક્ર પૂર્ણતા. વિશેષ નોંધ. શનિ મહાદશા 2002ની શરૂ થઈ છે અને 2031 સુધી ચાલે છે. હાલ ચાલી રહેલી શનિ રાહુ અંતરદશા 2023થી 2026 પીઓકે અને કટાક્ષકાળ માટે તીવ્ર યોગ દર્શાવે છે. 2026થી 2029 દરમિયાન શનિ ગુરુ દશા મજબૂત સાબિતી, રાષ્ટ્રીય સિદ્ધિઓ અને કાયદાકીય વિજયનો સંકેત આપે છે.